ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગ સમક્ષ કરી મહત્વની રજૂઆત। આરોગ્ય વિભાગ દ્વારા તમામ સ્કૂલ કેન્ટીનનું સમયાંતરે ફરજિયાત ચેકિંગ થવું જોઈએ। મંત્રીઓને શાળાઓની આસપાસ જંક ફૂડના વેચાણ બાબતે પત્ર લખવામાં આવ્યો છે। શાળાઓની આસપાસ 100 મીટરની વિસ્તારમાં જંક ફૂડ અને અસ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવે। બાળકોને રોગનો શિકાર થતા અટકાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીનમાં હાનિકારક પદાર્થોનું વેચાણ બંધ થાય। શાળાઓમાં અપાતા ભોજનમાં તળેલું કે હલકી ગુણવત્તાવાળું ભોજન ન પીરસવા અને માત્ર પૌષ્ટિક આહાર અપાય। ગ્રામ્ય કે શહેરી વિસ્તારોની શાળા કેન્ટીનની ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા કે કોર્પોરેશનમાં ફરજિયાત નોંધણી થાય। સરકાર દ્વારા તમામ શાળાઓ માટે જરૂરી ઠરાવ, પરિપત્ર અથવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી માંગ મંડળ તરફથી કરવામાં આવી છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા અનેક દિવસોમાં જે રીતના અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો છે, આપના તરફથી વિદ્યાર્થીઓની ચિંતા કરી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। કઈ કઈ બાબતોનો ઉલ્લેખ આમાં કરવામાં આવેલો છે? સૌપ્રથમ બાબત એ છે કે જે શાળાનો સમય છે એ શાળાનો સમય ખૂબ મહત્ત્વની બાબત છે અને એમાં ઘણી બધી શાળાઓ 8 થી 4 બપોરે અથવા 8 થી 3 એ રીતે એમનું શિક્ષણ કાર્ય કરતા હોય છે અને શાળાની અંદર એ લોકો કાં તો કેન્ટીન ચલાવતા હોય છે, સાથે સાથે કાં તો એમનું ભોજનાલય ચાલતું હોય છે અને એ રીતે શાળાની અંદર જે આ બધો ખોરાક આપતા હોય છે એની સાથે કોઈ અમને વાંધો નથી, પણ એ લોકોની જે આ જે કંઈ કેન્ટીન હોય કે ભોજનાલય હોય એનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે, નંબર 1। અને રજિસ્ટ્રેશન જો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં, નગરપાલિકા હોય તો નગરપાલિકા અને કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં થવા ખૂબ જરૂરી છે। રજિસ્ટ્રેશનની સાથે સાથે એમની ફ્રિકવન્ટલી સમયાંતરે ચેકિંગ થવું પણ જરૂરી છે। હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું ચેકિંગ થાય એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે એને શાળાઓના 100 મીટરની ત્રિજ્યાની અંદર હું એવું અંગત રીતે બી માનું છું કે જો પાન, બીડી, સિગરેટના ગલ્લા ના હોય એમ આ રીતે જે જંક ફૂડ છે એ જંક ફૂડ માટેના સ્ટોલ પણ ન જ હોવા જોઈએ અને એના માટે સરકારે કાયદો બનાવી અને એને રોકવા જોઈએ। અને જે આ 5 રૂપિયાના 10 રૂપિયાના જે પેકેટો હોય છે બધા, એ પેકેટોના બદલે શાળામાં જો નાસ્તો આપવાનો હોય તો હું એવું અંગત રીતે માનું છું કે આરોગ્યપ્રદ નાસ્તામાં આપણા ગુજરાતમાં નાસ્તાની વેરાયટીઓમાં કોઈ કમી નથી, તો પછી શા માટે આપણે પીઝા અને પાસ્તા માટેનો હઠાગ્રહ રાખવો? અને આ બધાના કારણે જ બાળકોની તબિયત બગડે છે અને બાળકોનું આયુષ્ય પણ હું એવું માનું છું કે આપણે અત્યારે તો 70નું માનીએ છીએ, પણ હવે પછી કેટલું હશે એક સવાલની વાત છે। ભાસ્કરભાઈ, સમયાંતરે આ પ્રકારે રજૂઆતો અલગ અલગ લેવલથી થતી આવી છે, તે ચાહે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે શિક્ષણ વિભાગ હોય, પણ તમને લાગી રહ્યું છે કે કાયદાનો કોરડો છે તે સખત નથી, જેના કારણે માત્ર દેખાડા પૂરતી આ કામગીરી થાય છે અને તે પછી જેવું હતું એવું ને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે? આપની વાત બહુ સાચી છે। આપણે રોજ વાંચીએ છીએ કે આજે આટલા કિલો નકલી ઘી પકડાયું, આજે આટલા કિલો નકલી પનીર પકડાયું, આ બધું જે પકડાયું અને પછી એ દંડ થઈ અને એને છોડી દેતા હોય છે। કાયદામાં જ એવી વ્યવસ્થા અને એવી જોગવાઈ હોવી જોઈએ કે આવું નકલી ઉત્પાદન માટે બહુ કડકમાં કડક સજા હોવી જોઈએ અને એ જ રીતે જ્યાં આ રીતે ફૂડ બનતું હોય એમાં બહુ જ ચોકસાઈ રાખવી જોઈએ। માનવ જીવનના સાથે ચેડા કરવા એક ગંભીર બાબત છે અને શિક્ષણ શાસ્ત્રી તરીકે અમારો સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને એના માટે સરકારે વિધાનસભામાં કે લોકસભામાં બહુ કડક કાયદો લાવી અને એના માટે દંડો ઉગામવાની જરૂર છે।